ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નર્મદા જિલ્લા કોર્ટે જામીન ફગાવ્યા છે. તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હવે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટની શરણે જવું પડશે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટીની કઈ રીતની તૈયારી છે, ગુજરાત હાઈકોર્ટમાં કઈ રીતે આ કેસ લડી લેવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે અને પોલીસ ઉપર ગુસ્સે થતા શું કહી રહ્યા છે રાજુ કરપડા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. તેમની સામે જે હત્યાના પ્રયાસનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. પરંતુ તેમને આજે નર્મદા જિલ્લા કોર્ટમાં જે શનિવારે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો કોર્ટે અનામત રાખ્યો હતો, ત્યારે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન ફગાવવામાં આવ્યા છે. એના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. હવે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડશે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, તેમની શું તૈયારીઓ છે, અને સાથે જ પોલીસે જે પ્રકારનું વલણ અપનાવ્યું છે, જે કોર્ટમાં સોગંદનામું કર્યું છે, તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નર્મદા જિલ્લા કોર્ટે ફગાવ્યા છે અને હવે હાઈકોર્ટ શરણે ચૈતર વસાવાને જવું પડશે તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડે ચૂક્યા છે. રાજુભાઈ, શું કહેશો? ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે અગાઉ જ્યારે તેમના પર કેસ નોંધાયો હતો 2023માં, તેમાં પણ આ જ સ્થિતિ હતી. તેમને હાઈકોર્ટમાંથી જામીન અંતે મળ્યા હતા અને ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? આઝાદીની લડાઈ જ્યારે આ દેશમાં ભારતને સ્વતંત્ર બનાવવા માટે થઈને જે લોકો લડતા હતા, એ વખતે પણ ઘણા બધા લોકો જેલમાં હતા. ઘણા બધા ગાંધીજી સહિતના લોકોને જેલમાં નાખવાનું કામ અંગ્રેજોએ કરેલું હતું. જેલમાં કોઈ હોય, કોઈ ઉપર ખોટો કેસ થાય તો એનો મતલબ એવો નથી કે એ આરોપી છે, એ ગુનેગાર સાબિત થઈ ગયો. જ્યારે તમે ભ્રષ્ટાચાર સામે આ દેશમાં લડશો, ત્યારે કૌભાંડીઓને બહાર પાડશો, જ્યારે પણ તમે નફ્ફટ થયેલી, ભ્રષ્ટ થયેલી સિસ્ટમને ઉજાગર કરશો, તો સ્વાભાવિક છે બદલામાં તમારી પર જુઠ્ઠા કેસ દાખલ કરવામાં આવશે. પોલીસને આગળ કરી તમારા અવાજને દબાવવાના પ્રયત્ન થશે. આ સીધી વાત છે કે એક સ્વાભાવિક વાત એ હતી કે ચૈતરભાઈ ઉપર ભૂતકાળમાં પણ જ્યારે કેસ થયા છે, ત્યારે માત્ર ને માત્ર આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે, ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેના પ્રયત્ન થયા છે. પોલીસે ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને જે ચૈતરભાઈ પર એક પછી એક ખોટા કેસો દાખલ કર્યા છે, જેના કારણે સ્વાભાવિક છે કોર્ટમાં પણ જયારે સરકારી વકીલ તરફથી જે દલીલ કરવામાં આવી, જે પોલીસ દ્વારા જે સોગંદનામું આપવામાં આવ્યું, એમાં જે કહેવામાં આવ્યું છે, તો એ આખું ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ દ્વારા પોલીસને જેવી રીતે સોગંદનામું લખીને આપ્યું હોય, એવી રીતે પોલીસ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું. ભૂતકાળના કેસોને યાદ કરવામાં આવ્યા. જામીન આપતી વખતે ફરીવાર આવું કોઈ કૃત્ય નહીં કરે એ શરતે જામીન આપ્યા હતા, એ શરતનો ભંગ કર્યો છે, આવું પણ પોલીસ દ્વારા સોગંદનામામાં કહેવામાં આવ્યું. વાસ્તવિકતા એ છે કે ભૂતકાળમાં જ્યારે પણ ચૈતરભાઈ પર કેસ થયા છે, ત્યારે પણ આજે જે કેસમાં ચૈતરભાઈને ફસાવવામાં, એવી જ રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તમે સમજી શકો છો કે પાણીનો ગ્લાસ પીવા માટે આપેલા પાણીના ગ્લાસને ફેંકવાથી કોઈ ઉપર જીવનું જોખમ થયું. 307 જેવા ગંભીર ગુનામાં, જે હાલ 109 છે, એ ગુનામાં જેને મારી નાખવાના ઈરાદા પૂર્વક ચૈતરભાઈએ ગ્લાસ ફેંક્યો, આવો આરોપ છે. આખી ફરિયાદ ઉપજાવી કાઢેલી જુઠ્ઠી ફરિયાદ વાંચો એટલે ખબર પડે છે કે માત્ર ને માત્ર નાટકથી વિશેષ કઈ નથી. સ્વાભાવિક છે કે નીચેની કોર્ટમાં પોલીસ જયારે જબરજસ્ત એવું ગંભીરતાપૂર્વક સોગંદનામું કરી અગાઉના કેસ, અગાઉના જજમેન્ટોને ટાંકશે, તો પહેલી વખત નીચેની કોર્ટ છે તો એ તપાસ પૂરી થાય, અથવા તો પોલીસે જે એમાં એ પણ કહ્યું છે કે હજુ તપાસનું કામ ચાલુ છે, ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ છૂટશે તો પોતે ધારાસભ્ય છે, તો ચાર્જશીટ સુધી એને છૂટવા ન દેવા જોઈએ, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી એને અંદર રાખવા જોઈએ. માની શકાય કે કોર્ટે પોલીસની વાત હાલ માની છે, પણ આગામી દિવસોમાં એક વાત નક્કી છે કે આમ આદમી પાર્ટીનો એક પણ ધારાસભ્ય હોય, કાર્યકર્તા હોય કે કોઈ સૈનિક હોય, તો એ ભારતીય જનતા પાર્ટીના આવા કોઈ ષડયંત્રથી દબાશે નહીં. પૂર્વ તૈયારીના ભાગરૂપે જ મેદાનમાં આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી જેવી રીતે અંગ્રેજો
આ દેશ બચાવવા માટેની લડાઈ, સ્વતંત્રતાની જે લડાઈ લડતા હતા, તમામ લોકોને ફાંસીના માચડે ચડાવવા સુધીના કામ અંગ્રેજોએ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના રસ્તે જ ચાલી રહી છે, પણ એનાથી આમ આદમી પાર્ટીનો અવાજ દબાશે નહીં. મુદ્દાની વાત એ છે, નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે કે આગામી દિવસોમાં નામદાર હાઈકોર્ટ ચૈતરભાઈના જામીન પણ આપશે, અને જ્યારે કેસ ચાલશે ત્યારે અમે ચોક્કસથી કહીએ છીએ કે આ પોલીસ અધિકારીઓ જેને ખોટી રીતે ચૈતરભાઈને ફસાવવાના પ્રયત્ન કર્યા છે એને કોર્ટમાં જવાબ આપવાના ફાફા પડશે. રાજુભાઈ, બીજો મારો પ્રશ્ન એવો છે કે જે રીતે અગાઉ જ્યારે ગુનો નોંધાયો ત્યારે સંમેલનો પણ કરવામાં આવ્યા હતા, આદિવાસી સમાજને જાગૃત કરવાના પણ પ્રયાસો છે તે આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યા, બે મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે હતા, પરંતુ આ વખતે એવો કોઈ માહોલ નથી જોવા મળી રહ્યો. તો એની પાછળનું કારણ શું છે? કેમ ચૈતર વસાવાના સમર્થનમાં જે ભીડ પહેલા ઉમટતી હતી તે પ્રકારે ભીડ નથી જોવા મળી રહી ને સમર્થન નથી દેખાઈ? ગુજરાતની અંદર માત્ર એક ધારાસભ્ય ચૈતર વસાવા છે કે જેના પર ગુનો દાખલ થયો, ખોટી એફઆઈઆર કરવામાં આવી અને ત્યાં કલમ 144 લાગુ કરવા પડી. મહત્વની વાત એ છે કે આપણે જયારે સવાલ કરતા હોઈએ કે આ વખતે શા માટે ભીડ નથી, આ વખતે ભીડ ગયા વખત કરતા પણ વધારે આક્રોશ છે. પોલીસ સ્ટેશનની આસપાસ પણ એ દિવસે ભીડ જોવા મળી છે. લોકો રોડ પર સુઈ જતા હોય પોતાના ધારાસભ્યને બચાવવા માટે, પોતાના ધારાસભ્યના સમર્થનમાં. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ અને એના પરિવાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી, આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈએ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં, માહોલ ડહોળવાના પ્રયત્ન ન કરવા, શાંતિથી આપણા કાર્યક્રમો ચાલુ રાખવા. જેના ભાગરૂપે તેમ છતાંય મોટી સંખ્યામાં દરેક રોડ પર, દરેક સમજો કે જેલના દરવાજા સુધી, પોલીસ સ્ટેશન થી લઈ જેલના દરવાજા સુધી અને કોર્ટના દરવાજા સુધી હજારોની સંખ્યામાં સમર્થકો ત્યાં પહોંચ્યા છે. એટલે એવું બિલકુલ ના કહી શકાય કે ભીડ નથી. મહત્વની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા છૂટશે, એક દિવસ ચોક્કસથી જેલના તાળા પણ તૂટશે અને ચૈતરભાઈ વસાવા છૂટશે. અમને નામદાર હાઈકોર્ટ પર પૂર્ણ ભરોસો છે અને આગામી દિવસોમાં ભીડ કોને કહેવાય, સમર્થન કોને કહેવાય અને ખરેખર લોકપ્રિય ધારાસભ્ય કોને કહેવાય એ ચૈતરભાઈ છૂટશે ત્યારે અમે બતાવીશું. આપણે સાંભળ્યા, આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક લડાયક નેતા છે, આદિવાસી નેતા છે, અને જે રીતે તેઓ સમાજ માટે લડતા હોય છે ત્યારે પોલીસ દ્વારા તેમના પર સરકારનો હાથો બનીને ખોટો કેસ કરવામાં આવે છે અને તેઓ આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક લડત ચલાવવાના છે અને બહાર નીકળશે ત્યારે લોકોનો જનસેલાબ ઉમટી પડશે તે પ્રકારનો આશાવાદ પણ આપ નેતા રાજુ કરપડા વ્યક્ત કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા